હે આની જાહેરાત સીતારામ હેપી બર્થડે બધા ગાઈઝ આને કરજો હેપી બર્થડે બધા કોમેન્ટ આજો ભરી દેજો હેપી બર્થડે થી બર્થડે બમ નો આપે બચારી એક તો છે પતલી ને આમાં ક્યાં આવે તું બર્થડે બમ આપવાનું કરે આ છે અમારા જીતભાઈ જો આ ભૂરાભાઈ સબસ્ક્રાઇબ કરો જય માતાજી સીતારામ બધા ભાઈઓને તો ફરીથી તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો તમને બધાને નવા વ્લોગના સીતારામ તો આજનો આપણે વ્લોગ કરીએ છીએ ફરીથી ટેરેસ ઉપરથી શરૂ અને પાછળના વ્લોગમાં તમને લોકોએ બહુ જ મને સારા રિવ્યૂ આવ્યા હતા ઘણા લોકો મને ડીએમ પણ કર્યો હતો કે તમે વ્લોગ બહુ સરસ બનાવો છો પણ તમારે ડીએમ નથી કરવાનું આપણો જે વિડીયો છે તે વિડીયોને કોમેન્ટ સેક્શન આખું તમારા માટે જ તે ખાલી પડ્યું છે તો એ કોમેન્ટ સેક્શન આખું તમે લોકો ભરો મને સીધો ડાયરેક્ટ ડીએમ નહીં કરો એટલે તમે લોકો મને કોમેન્ટમાં જણાવજો કે તમને લોકોને વિડીયો કેવા લાગે છે કારણ કે ડીએમમાં તો ખાલી મેં જ જોઈ શકું છું એટલે એના માટે તમારે લોકોને મારી કોમેન્ટ સેક્શન મારે યુટ્યુબની ચેનલની જે કોમેન્ટ બોક્સ છે તે સ્પેશિયલ તમારા લોકો માટે ખાલી પડેલું છે તો તે બોક્સને ખાલી ન રહેવા દો ને તમે લોકો એમાં કોમેન્ટ કરો મને ડીએમ નહીં કરતા તો કાંઈ નહીં આજે આપણે આપણા વ્લોગની આજે શરૂઆત કરવાની છે ફરીથી બની હેલ્મેટ ઉપર જ તે પબ્લિક રિએક્શન વાળા વિડીયો તમને જોવા મળશે તો આપણે મળીએ મોટો વ્લોગિંગ સેટઅપની અંદર છે ગાઈસ આમેથી જો માહિતી જતો ને તો આમે જો ઓલી બધી છોકરીઓ છે નાની નાની છોકરી જો કરીને હાય કરીને બતાવશે જોજો હાય એ બધું હાય કરે એ બધી અંદર એટલી બધી છોકરીઓ આમાં લઈને આપણે આપણા વ્લોગની શરૂઆત કરવાની છે એની નીચે જઈએ અને આપણે સીધા મળીએ મોટો વ્લોગિંગ સેટઅપમાં અહીંયા ત્યાં લાગેલું છે તાળું કારણ કે તાળું શેના માટે મારેલું છે હું હમણાં આખી સ્ટોરી કહું અત્યારે જ ત્યાં હમણાં બપોરનો જ તે કિસ્સો છે આખી સ્ટોરી હું તમને વ્લોગમાં હમણાં તમને કન્ટિન્યુ કરીશ એટલે આપણે વ્લોગની શરૂઆત કરી લઈએ બાંધું અહીંથી પહેલાં મમ્મીને આ ચાવી આપવાની છે ઉપર તાળું માર્યું હતું એની આખી સ્ટોરી શું છે હું હમણાં તમને બધાનું કહું અત્યારે હમણાં બપોરનો જ ત્યાં કિસ્સો છે ચાલુ વ્લોગમાં હું તમને બધાનું કે કિસ્સો આખો લઈ લ્યો ખેંચી લ્યો કંઈ નહીં આપણે વ્લોગની અહીંયાથી શરૂઆત કરીએ અહીંથી પહેલાં જવાનું છે મકનજી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મારા ભાઈ પાસે થોડુંક કામ છે તો એ કામ પણ થોડુંક પતાવી દઈએ અને એક તો યાર આ વ્લોગિંગમાં એક બહુ દિક્કત આવે છે બ્લોગિંગ ને જો આપણે વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ ને ત્યારે આજે વાઇઝર હોય છે ને વાઇઝરની માથે એટલો બધો ફોગ જામી જાય ને કે બહારની વસ્તુ જ કઈ નહીં દેખાય એટલો બધો ફોગ આમાં જામી જાય એક રાઇડિંગમાં બહુ જ દિક્કત આવે છે કઈ નહીં हेलो हाँ भाई सुनना सामान लेके पहुंच सामान આપણે રાઇડની અત્યારે શરૂઆત કરી દીધી છે અને બધા રિએક્શન પણ ચાલુ થઈ ગયા છે તમે લોકો જોવો છો તો અહીંથી પહેલા આપણે જવાનું છે મકનજી આરોગ્ય કેન્દ્ર ત્યાં પહેલા પોગી જઈએ
બધા વાહન અમે આમાં મેળા હેલા ડાલા ના હવે નહીં જવાય એક બાજુ તો બધાના રિએક્શન મળવાનું ચાલુ થઈ ગયા હવે જો ગાઈઝ એમાં સ્ટોરીમાં શું તો ખબર અમારા ઘરે અત્યારે કેમેરો લાગેલો છે પેલા માળે કેમેરો મૂકેલો છે તો એમાં 3-4 છોકરાઓ જે હતા તે અમારા માળેથી સીધા ચડી અને સીધા ટેરેસ ઉપર આવી ગયા એનો સીસીટીવી ફૂટેજ છે ને અમારે કેમેરામાં કેપ્ચર થઈ ગયો હું એ જોતો હતો સીસીટીવી ફૂટેજના આધારે મેં તરત હું નીચે ગયો ને તો જોયું તો તે અંદર બધું લેતા હતા તે બધી વસ્તુ કઈ નહીં તો મેં એ બધાને કીધું ભાઈ તમને લોકોને પરમિશન કોણે આપી એમ આવી રીતે ઉપર આવવા માટે એમ તો એ કે નહીં અમને કોઈ નથી કીધું અમે હમણાં ઉપર ચડી ગયા તો મેં કીધું તમે લોકો ઉપર આવો છો શું કરવા એમ મેં એ લોકોને એમ કીધું મેં કીધું બીજાની પ્રોપર્ટી છે બીજાની પ્રોપર્ટીમાં આવી રીતે અંદર ન ઘૂસાય એની બધી વસ્તુને નહીં અડકાય એમ તો એ લોકો સીધા ઉપર આવી ગયા અને બધી મારી વસ્તુ જે હતી આવડો બની હેલ્મેટ અને અમારી બાઈક આખી નીચે ઢાકેલી હતી આખી બાઈક ઓપન કરી નાખી એ લોકોને ફૂટેજ પણ છે મારી પાસે અને એનો વિડીયો પણ છે મારી પાસે પણ મારે એને પબ્લિક નથી કરવા એ લોકોને કારણ કે છોકરાઓ જે નાના છે 4-5 છોકરાઓ હતા તે લોકો 4-5 છોકરાઓ બધા ઉપર ચડી ગયા અને મારી બધી વસ્તુને અડકતા હતા તો કાંઈ નહીં બધા નાના હતા મેં બધાને સમજાવ્યા બટા આવું રીતે નહીં કરો બીજાની વસ્તુને નહીં અડકાય આવી રીતે એ લોકોને ફૂટેજ પણ છે એ લોકોને વિડીયો પણ આવી ગયા છે એવડા લોકોને એ ખબર નહીં હતી કે આવડા લોકોએ સીસીટીવી કેમેરા મૂકેલા છે અને જો જે લોકોને ખબર નહીં હોય તો એ લોકોને હું કહી દઉં અને અમે લોકો સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે અમારા મકાનમાં એના આધારે मैं क्या नमस्ते अंकल जी पहचानिया મને તરત ખબર પડી ગઈ કે આ છોકરા ઉપર ચડેલા છે અમારા મકાનમાં એમ તમે જો તો હાચે ને લોકો ઉપર જ તે હતા અને મારી બધી વસ્તુને પણ તે લોકો હડકતા હતા પછી એ લોકોને મેં સારી પટના લીધા ઘડીક તો લેવા જ ત્યાં પડે ને યાર નકર એ લોકો ફરીથી ઉપર ચડે અને ફરીથી કઈ બધી મારી વસ્તુને અડકા રાખે ને બધી વસ્તુ લઈ જાય એ લોકો એટલે તો કઈ નહીં મેં એ લોકોને બધાને સારી પટના લીધા ઘડીક તો એનો ફૂટેજ પણ છે વિડીયો પણ છે આખો સીસીટીવીમાં આવી ગયેલા છે તો તે લોકો કઈ નહીં એ લોકોને આપણે આમાં વ્લોગમાં નથી લેવા અને એની વાત પણ નથી કરવી ગાઈસ આપણે જે કામ પતાવવાનું છે તે કામે આપણે પહેલા પોગી જઈએ અહીંયા મારો ભાઈ છે ને મારે થોડુંક મળવાનું છે તો એને કામ થોડુંક મળી લઈએ અને આપણે આપણું કામ પતાવી દઈએ ને બધાના રિએક્શન કહીશ તમે લોકો જોઈ શકો છો બધા યાર વળી ના જોવે બધા વળી ના જોવે કોઈનો કઈ રિએક્શન હવે ઘટતા જ નથી देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा ઓલા ભાઈ માવો ચોળતા હમણાં મારી આમ જોતા કઈ નહીં પેલા પોગી જાય યાર ના નકર પેલા દિવસની જેમ જ તો પાછું થાય ને અમે ગયા અત્યારે પહોંચ્યા છે ચીકુવાડીમાં ઘણા લોકોના એરિયો ખબર પણ હશે કે આ ચીકુવાડીમાં એરિયો આવેલો છે તો અહીંયાથી સીધા સીધું જવાનું છે ત્યાં અમારો ભાઈ છે એને થોડું કામ પતાવવાનું છે અમારે એને મળીને થોડું કામ નિપટાવવાનું છે તો કામ નિપટાવી દઈએ અને આપણે ત્યાંથી એક બીજો વ્લોગ પણ હજી બનાવવાનો છે આવડે વ્લોગમાં તે તમને જોવા મળશે અને પબ્લિક રિએક્શન પણ તમને ઘટશે નહીં ગાઈસ આ વિડીયો કાફી લાંબો થવાનો છે અને ત્યાંથી અમે જાણે છીએ
અમરોલી સાઈડ પણ એક કામ છે, કામ પણ અમારે પતાવવાનું છે. અને અત્યારે બધા રિએક્શન ગાઈઝ, બધાના રિએક્શન જોવા જેવા આવે. રિએક્શનમાં કઈ ઘટતું જ નથી. એટલા બધા આમ જોવા જો. હાય હાય હાય. બધા લોકો એમ અને આ ગઈ. हेलो हाँ भाई सुनना संभाल लेके એક વાત કહેવાની રહી ગઈ. એક વ્યક્તિનો મને કે બધા લોકો તમારી સામે એ માટે જોવે છે કે આ કયું જાનવર આવ્યું છે એમ. એટલે બધા તમારે આમ જોતા હતા એમ. મેં કીધું ના ભાઈ એવું નથી. ઘણાના રિએક્શન પણ જોવા જેવા આવે. ઘણા લોકોને આમ પસંદ આવે તો ઘણા લોકોને આવી રીતે પણ પસંદ આવતા હોય અમારા વિડીયો. તે લોકો બધા જોતા હોય છે અને બધા અમારા વિડીયોને શેર પણ કરે છે. એવું નથી કે વિડીયો શેર નથી કરતા. એના શોર્ટ્સ વિડીયો પણ આપણે એક છે હીરુ સ્ટન્ટ વાળી ચેનલ, તેમાં આવે છે. તો એમાં લોકો બધા આપણે વિડીયોને શેર પણ કરે છે એ લોકો. અહીંયા આપણે ભાઈને મળવાનું છે, કામ પતાવી દઈએ પછી અહીંથી આપણે વ્લોગની શરૂઆત કરશું ગાઈસ. ઠીક છે? પહેલાં આપણે આપણી બાઇક આપણી એમટી અહીંયા એક જગ્યાએ પાર્ક કરી દઈએ. અત્યારે ગાઈસ જો બધા રિએક્શન પડવાનું ચાલુ થઈ ગયા. બધા કાકા જો વળીને કાકા જોવે. હે I told you long ago. Cameraman, जल्दी focus करो. Get your soul, just tell me lay low. આની જાહેરાત. એટલે કાકા કે એની જાહેરાત કરો છો? મેં કીધું જાહેરાત કોઈ નથી, આપણે બની પહેર્યું બસ એની જાહેરાત. એટલું પહેરી નીકળ્યા મેં કીધું એમ. જાહેરાત તો આમાં શું કરવાની હોય? અમારે જાહેરાત કરવાની જરૂર પડે ગાઈસ? તમે જ તો લોકો કોમેન્ટમાં કહો. આપણે કાંઈ પણ નવું કંઈ કરીએ આપણે આમાં જાહેરાત કરવાની કંઈ જરૂર પડે? આમાં બધા લોકો જોવા તો મળે ને સીધા વળીને. કાંઈ ન ઘટ. હા ભાઈ તો વળીને જોવે. કઈ નહીં. તો જે ભાઈની પાસે જે કામ હતું એ કામ આપણે ફિનિશ કરી નાખ્યું. અહીંયાથી જવાના છે અમરોલી સાઈડ. અમરોલી જો કાચમાં જો આપણું બની દેખાય ગાઈસ? કેવું લાગે જો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે કાચમાં આખું બને આપણું દેખાય છે અને એના કાન છે ને જો બધું દેખાય. જો આ છોકરાનું રિએક્શન જોજો ગાઈસ. એમાંય પોપલું થઈ ગયું. કઈ નહીં, અહીંથી રિએક્શન લેતા અમરોલી સાઈડ આપણે જવું છે. અમરોલી સાઈડ આ વ્લોગ જો ગાઈઝ, જોકે આમ તો આ વ્લોગ બહુ લાંબો થઈ જાય. એમાં થોડા કટકા લેતા જાઉં તો જ તે મેળ પડશે. કારણ કે મારા ફોનની બેટરી જે છે ને તે ડેડ થઈ ગઈ છે. એમાં વધારે કન્ટિન્યુ તો મારે ચાલતું જ નથી એમાં આવડા વ્લોગિંગનું. વધીને 30 મિનિટ, બસ 30 મિનિટ ચાલે. 30 મિનિટમાં તો આખો ફોન ડેડ થઈ જાય મારો. આખો ફોન ડેડ થઈ જાય પછી એમાં કંઈ ખુલે જ નહીં. ફરીથી પાછો ચાર્જિંગમાં મૂકવાનો, પાછું 100% ચાર્જિંગ થાય ત્યારે વાણું પાછું હું વ્લોગ એડિટ કરું. એમાં વ્લોગ પાછો કટ કરું, શોર્ટ્સ બનાવું, એના બધા શોર્ટ્સ બધા અપલોડ કરું. બધું આ ફોનમાંથી જ તે ગાઈઝ હું મેનેજ કરું છું. કારણ કે બીજું
છે કે આમાં રસ્તો છે નહીં આપણી પાસે, આમ જ તો બધું મેનેજ કરવાનું છે. આજે છોકરા જો બધા છોકરો લખે તો શું કરે, જો પાછળ જો લો છોકરો આવે શું કરે, જો એનો લઈ લો કાકા. બધાના રિએક્શન ગઈ જોવા જા, પાછળ જે છોકરો આવે છે એને આગળ આવવા દે જા. છોકરી કહેતી મારે વ્લોગમાં આવું છે મમ્મીને, તો એને આપણે વ્લોગમાં એને લઈ લીધા. છોકરી યોયો કરે યોયો. बहन डर गई, बहन डर गई. તો ગાઈઝ આપણે ક્યાં હતા યાર, એ તો બોલવાને ભૂલાઈ જ ગયો. હું બોલો તો હું ક્યાં આપણે હતા, ક્યાં તો સાવ ભૂલાઈ જાય છે. બધા રિએક્શન લેવામાં ગાઈઝ બધું ભૂલાઈ જાય, આમાં કાંઈ યાદ નથી રહેતું. જો दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रही है, लबे सीरी सा लग रहा है दिल गार्डन. બધા વળે વળે જોવે. અહીંયાથી આપણે અત્યારે પહોંચી ગયા છે, અહીંયા ફેમસ છે લેક ગાર્ડન. જોઈ રહ્યો આ લેક ગાર્ડન, અહીંથી બધા અહીંથી લેક ગાર્ડનથી આપણે અમરોલી સાઈડ જવાનું છે. અત્યારે સ્કૂલ છૂટેલી છે, સ્કૂલ પેલા ઓલી છોકરી કહેતી જો કેવો બિલ્લો જાય, એમ બિલ્લો બિલ્લો બગે બિલ્લિયા બાકી કરેગી, બાકી બગે બિલ્લિયા. છોકરી હાય હાય. બધાના રિએક્શન ગાઈસ જોવા જેવા આવે. કઈ રિએક્શનમાં કાંઈ ઘટે નહીં, કાંઈ જ નહીં ઘટે. જો कैमरामैन जल्दी फोकस करो. દાદા ફૂલડા લઈને જાય છે, કેટલા બધા ફૂલડા. કઈ નહીં કાકાની ઘડીક લઈ ઉભા રહો, કાકાને ઘડીક લઈ આપણે આમાં બ્લોગમાં. કાકાને કહે કાકા મને ગુલાબ આપો નહીં. જોજો હમણાં કાકાને આગળ આવે. જો કઈ ગયા કાકા, કાકા કંઈક ગાયબ થઈ ગયા, કાકા કંઈક ગાયબ થઈ ગયા. મારે ને ગુલાબનું કહેવું તો કાકા ગુલાબ મને આપો નહીં, મને ગુલાબ બહુ ગમે ગયો. અત્યારે સિગ્નલ આવી ગયું ગાઈસ, સિગ્નલમાં થોડીક વાર ઠહેરવું પડશે આપણે. કાંઈ નહીં, થોડીક વાર ઊભા રહીએ. કેટલી સેકન્ડની વાર છે? 59 સેકન્ડ 58. ઓ ભાઈ તે તો કાંઈ નહીં. આજે મેં તમને જે આ સ્ટોરી કીધી ને, તે લોકો છોકરાઓ બધા ઉપર ચડી ગયા હતા અમારા મકાનની ઉપર. કંઈ નહીં કોને ખબર શું એને ખ્યાલ આવ્યો હોય ને શું એ કરતા હોય. બધા ઉપર આવી ગયા અને મારું આ આપણે બાઇક આખી ઢાંકેલી હતી, આખી બાઇક આખી મારી ઓપન કરી નાખી. એ લોકોએ ઓપન કરી નાખીને અંદર શું કર્યું એ તો મને કંઈ ખ્યાલ નથી. આખી ઓપન કરી નાખી, ઉપરનું આખું તાપડું બધું હેઠું નાખી દીધું હતું ને બધું આમ બધું વેર વિખેર બધું કરી નાખ્યું. તો પછી હું ફટાફટ નીચે ગયો, તો આ લોકો શું કરે છે એમ જોતો ખરા એમ. તો હું નીચે જોવા ગયો ને, A few moments.
કઈ નહીં, નીચે હું જોવા ગયો ને તો મારી બધી આવડે બાઈક આખી હતી ને આખી ઓપન કરી નાખી હતી લોકોએ. કઈ નહીં, આમાં સ્ક્રેચ ને એવું કાંઈ નથી પાડ્યું એ લોકોએ, એટલે એનો શુક્રિયા હું માનું છું એ લોકોનો. એને વિડીયો ફૂટેજ અને ફોટો બધું મારે આમાં કેપ્ચર થઈ ગયું છે. આપણે કોઈને વાયરલ નથી કરવા, ફોટા વાયરલ નથી કરવા, કાંઈ વાયરલ નથી કરવું આપણે. સો ગાય જે ચેક કરો,